એ મીઠી ઉંબલીઓની ભૂલી ગઈ તો ભૂલી ગઈ રાહુલ ભૂલી ગઈ તમે સ્કિન ડેમો વિડિયો જોયો. આવું સ્ટેટસ બનાવવા અને એડિટિંગ કરવા માટે તમારે સૌથી પહેલા એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો મિત્રો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો અને વિડિયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો તમારે સૌથી પહેલા અહીંયાથી આપણે એલાઇટ મોશન અહીંયા ઓપન કરી દેવાનું છે મિત્રો. તો એના પછી મિત્રો તમારે અહીંયા આવી રીતે થોડી વાર રાહ જોઈને મિત્રો એના પછી તમને અહીંયા આ જે એક આઇકન જોવા મળે છે તમને સૌથી નીચે, એના પર તમારે ક્લિક કરી દેવાનું અહીંયા મિત્રો. તો અહીંયાથી તમે જે કોઈ મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને આવી રીતે અહીંયા જોવા મળી જશે. તો આપણે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયા ફરી આ વાળું જે આઇકન ખૂણામાં જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. તો મિત્રો અહીંયાથી આપણે ગેલેરી આવી જશે મિત્રો. તો આપણે અહીંયા ગેલેરીની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો અમારા મનપસંદનો. તો અમે અહીંયાથી એક ફોટો તો મિત્રો અમે અહીંયાથી અમારા આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ વાળું જે આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયાથી તમારે આવી રીતે આવી જવાનું. એના પછી આપણે જે આ 3 ટપકાનું આઇકન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયાથી 5મા નંબરનું જે ઇન્ટરફેસ જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો આપણે આવી રીતે ફોટો ફૂલ સાઇઝમાં કરી દેવાનો. ફોટાને ફૂલ સાઇઝમાં કર્યા પછી મિત્રો આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવતું રહેવાનું. સોંગની લાસ્ટમાં આવ્યા પછી મિત્રો તમે જે આવડું આઇકન જોવા મળે છે એના પર આપણે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો આપણે ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય તો એના પછી આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે મિત્રો ખસેડી લાવવાનું આપણે સોંગની નજીક મિત્રો. તો અહીંયાથી મિત્રો એના પછી આપણે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ આવી રીતે તમારે એડિટિંગ કરી લેવાનું મિત્રો. એડિટિંગ કર્યા પછી મિત્રો તમને જે આવડું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયાથી તમારા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની મિત્રો. તમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી મિત્રો આપણે જે આવડું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કરશું તો મિત્રો અહીંયા આવી રીતે આપણો વિડીયો ડાઉનલોડ થવા લાગી જશે મિત્રો. તો અહીંયા આપણે થોડી વાર રાહ જોઈ લેવાની મિત્રો. તો અહીંયા આપણે થોડી રાહ જોઈ લઈએ મિત્રો. તો મિત્રો જોઈ લો અહીંયાથી આપણે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થઈ ગયું છે. તો એના પછી મિત્રો આપણે જે આ ડાઉનલોડ આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો. તો ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ જાય મિત્રો. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. તમને આ મટીરિયલ જોશે તમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપી દેશો મિત્રો. તેથી તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો.